ખાટું ખાવાથી વાની બીમારી વધી જાય છે. ખાટું ખાવાને કે આથેલું ખાવાને વાની તીવ્રતા સાથે કોઈ જ સંબંધ નથી. એ બહુ જ મોટી ગેરમાન્યતા છે. વાની દવા જીવનભર લેવી પડે છે. વાની દવા જીવનભર લેવી પડે એ બહુ જ મોટી ગેરમાન્યતા છે. જો તમે દવા નિયમિત લો, દવા શરૂઆતના સમયથી જ લો અને તમે રૂમેટોલોજીસ્ટ પાસે નિયમિત ચેકઅપ કરાવતા રહો તો તમારી દવા અને બીમારી બંને જ બંધ થઈ શકે છે. વા ફક્ત સાંધાની બીમારી છે અને જે સાંધાને જ અસર કરે છે. વા ફક્ત સાંધાની બીમારી નથી. વા સાંધા સિવાયના ભાગો જેમ કે આંખ, મોઢું, હૃદય, કિડની, ફેફસા એ બધા પર પણ અસર કરી શકે છે. વાના ડૉક્ટર હંમેશા માટે સ્ટીરોઇડ જ આપે છે. વાની દવામાં સ્ટીરોઇડ જ આપવામાં આવે છે તે બહુ મોટી ગેરમાન્યતા છે. વાની દવામાં ડીમાર્સ કે DMARDs કહેવાય છે કે જે વાની મુખ્ય દવાઓ છે તે જ આપવામાં આવે છે. સ્ટીરોઇડ બહુ જ ટૂંક સમય માટે બહુ જ ઓછા ડોઝમાં જ્યારે જરૂર પડે ત્યારે જ આપવામાં આવે છે. વાની દવા લાંબો સમય ખાવાથી કિડની ખરાબ થઈ જાય છે. કિડનીને નુકસાન થાય છે એ બહુ મોટી ગેરમાન્યતા છે. વાની દવા તમે રેગ્યુલર ડૉક્ટર પાસે નિયમિત રિપોર્ટ્સ કરાવીને લેતા રહો તો કોઈ પણ પ્રકારનું કિડનીને નુકસાન થતું નથી.